ગુરુ પરંપરામાં જો આપ માનતા હો તો ત્રણ વસ્તુનું ધ્યાન રાખજો રામાયણના આધારે. એક, કોઈ દિવસ અહંકાર ન કરવો. બીજું, ગુરુના વચનનો કોઈ દિવસ ભંગ ન કરવો. અને ત્રીજું, ગુરુની પાસે કોઈ દિવસ ખોટું ન બોલવું. આ ત્રણ જ નિયમો પાળવાના છે. આ તો રામાયણનો ઉલ્લેખ છે ને. મારે તો જે કહેવાનું છે આ ખીલો ઊંઘવાનો છે, અહીંથી જ પૂછવાનું છે. સતી શું કામ દુઃખી થયા રામાયણમાં? એને દક્ષના યજ્ઞમાં કેમ બળી જવું પડ્યું? ત્રિભુવન ગુરુ શિવજીની વાત એને માની નહીં. ગુરુના વચનને નાનક પરંપરા શબ્દ કહે છે, આપણી સમઢિયાળી અને આપણી પરંપરા વચન કહે છે. વચન વચન વચન, વચને થાપવું, વચને ઉથાપવું, અને વચને મંડાય ગુરુજીનો પાઠ. હું ને તમે આટલું શીખીએ. જો ગુરુ પરંપરામાં માનતા હોઈએ તો, કોઈ સમર્થ ગુરુ મળી ગયો હોય તો, ઓળખાઈ ગયો હોય તો. સતીએ શિવના વચનો ન માન્યા. શિવે કહ્યું કે પિતાને ઘરે ન જાઓ, એ વિરોધ કરે છે, ત્યાં જવાથી કલ્યાણ નહીં થાય. સતીએ વચન ન માન્યું. ગુરુ વચન, ત્રિભુવન ગુરુ શિવ. બીજો અપરાધ સતીનો થયો, એને અહંકાર આવ્યો. હું દક્ષની દીકરી, મારો બાપ કેટલો મોટો, એની દક્ષતા, એની બૌદ્ધિકતા, બુદ્ધિમાન બાપની હું દીકરી છું. આ એક અહંકાર એને નડ્યો. અને તીસરું, ખોટું બોલ્યા. મેં કોઈ પરીક્ષા નથી કરી, આ જૂઠ. બુદ્ધિમાન બાપની દીકરી, એ અહંકાર, અને ત્રીજું શિવના વચનને ન માળવા. આ ત્રણ અપરાધોમાં સતીનું આખું નિષ્ફળ ગયું. નારદજીના જીવનમાં પણ એ જ થયું. શિવના વચનો ન માન્યા. શંકર ભગવાને કહ્યું હતું કે મને તમે કામને બાળી દીધો એ વાત કરો છો, પણ ભગવાન વિષ્ણુને મહેરબાની કરીને નહીં કહેતા, હું વિનય કરું. જો વિષ્ણુ ભગવાન ના કહેશો તો તમારું હિત નહીં. નારદે ના માન્યું, ગુરુના વચનનો અનાદર કર્યો. એને પણ અહંકાર આવ્યો. જીતા કામ અહમિતિ, મેં કામને જીતી લીધો હિમાલયની કંદરામાં, મારા જેવો કામ, એ પ્રકારનો અહંકાર આવ્યો. ગુરુના વચનને તોડી નાખ્યું અને ખોટું બોલ્યા. આ ત્રણ અપરાધ ગુરુ પરંપરામાં માણસના આધારે સમજવા જેવા છે, મારે ને તમારે. આપણે ગમે તેટલી સાધના કરી હોય, પણ જો આ ત્રણ અપરાધો અમારાથી તમારા થયા તો સાપ સીડીની રમત છે. ત્યાંથી લકોટી હાવ નીચે આવીને ઊભી રહેશે. સાપ સીડી છે. ઘણા લોકો નથી કહેતા કે અમે આટલું ભજન કર્યું પણ કેમ કઈ દેખાતું? તને નહીં દેખાય, કારણ કે તું ત્રણ અપરાધ સતત કરે છે. ગુરુની આગળ ખોટું બોલવું, ગુરુના વચનનો અનાદર કરવો, અને મારામાં કાંઈક છે જે ગુરુમાં પણ નથી, એવો જે અહંકાર. આ ત્રણ અપરાધોથી માનસ મને તમને મુક્ત થવાનું કહે.